સદગુરુની કરુણા થકી આવપ્યું છે નિર્મળ જ્ઞાન શુદ્ધ ચૈતન્ય તુરિયા પદે રહે નિરંતર ધ્યાન શુદ્ધ ચૈતન્ય તુરિયા પદે રહે નિરંતર ધ્યાન તો ધ્યાન મૂલમાં ગુરુજીની મૂર્તિ પૂજા મૂલમાં ગુરુ મંત્ર મૂલમાં સદગુરુ સંતના એક વાક્યો મોક્ષ મૂલમાં કેવળ ગુરુ કૃપા તો સદગુરુની શાનમાં હરદમ રમત રમી રહ્યા છે રામ શ્વાસા મધ્યે ખેડી રહ્યા ભરત શબ્દ બ્રહ્મ સદા શ્યામ સદગુરુ ચરણે તન મન ધન અર્પી જે પામ્યા છે વચનનો વિવેક તો સદગુરુની કૃપા દલ ભીતર થતા પામ્યાને એકમાત્મ એક આજે આપણે નૂતન વર્ષ નવ વર્ષનો પ્રથમ દિવસ જો કે આપણે જે દિવસે આપણા સદગુરુના ચરણે ગયા એ દાડે જ આપણે તો દિવાળીએ થઈ જાય નૂતન વર્ષે થઈ બાકી આનંદ ઉત્સવ ખરેખર સદગુરુ મળ્યા પછી જ આનંદ છે બાકી ઉત્સવ તો જગતમાં વાર તહેવારે આયા જ કરે લગભગ દરેક દિવસ બધા ઉત્સવ જ જગતમાં પણ જેને સદગુરુ મળ્યા એના આનંદ ઉત્સવ કારણ કે વિવેક પ્રાપ્ત થયો ને સદગુરુના ચરણમાં વચનનો વિવેક પ્રાપ્ત થયો હવે જે પરમાત્માની આ સૃષ્ટિ આ રચની છે જે આપણા બધાનું ઉપાદાન કારણ છે એવું પરમાત્મા વચન વિવેકથી થયું કે આપણા સર્વેના ઘટમાં રહેલો ચૈતન્ય આત્મા એ જ પરમાત્મા અને એનો જ આ બધો વિલાસ છે એનો જ વિલાસ છે તો જો એવું નક્કી થઈ જાય ગુરુ કૃપાથી જો એ વિવેક પ્રાપ્ત થઈ જાય તો પછી કોણ ઊંચું ને કોણ નીચું મારા પછી કયા દિવસના નાનો ગણવો કયાનો મોટો ગણવો જીવ ચોઘડ્યું સારું કહેવું જીવ ખોટું કહેવું બધે જ સદગુરુ પરમાત્મા વિરસિત રહેલા જો એવું નક્કી થાય તો આ જગતમાં ઊંચું છું નીચું છું નાથ છું જાત છું બેન છું ભાઈ છું સ્ત્રી છું પુરુષ છું બધાને એક જ આત્મા છે એવું નક્કી ગુરુથી થઈ જાય તો પછી જીવન સહજ બની જાય સહજ જગતમાં જે આપણા રાગ દ્વેષ ઊંચું નીચું ભેદ દ્રષ્ટિ પૈસ ભ્રમણા એ સદગુરુના જ્ઞાનેથી જોઈ એ દ્રષ્ટિથી જોઈ ગુરુગમ દ્રષ્ટિથી આ બધું કંઈ રહેતું નથી મારા બાપ બધામાં એ જ મારો નાથ રમણ કરી ગયો દરેકના ઘટમાં એવું નક્કી કરતા આપણે કોના પ્રત્યે રાગ કરશું કોના પ્રત્યે દેશ કરશું અને ક્યાં પછી કર્મના બંધન રહે મારો હવે કરતા પુરુષ જ ઓળખી ગયો આપણને કે એક જ સદગુરુ પરમાત્મા બધે કાર્ય કરી ગયો અને એની જ આ બધી રચના છે અને આપણે તો બધા કઠપૂતળા જેવા જ છીએ પેલો નટાવો રહ્યો ને કઠપૂતળાનો ખેલ કરતો હોય હવે દોરીના હાથમાં હોય આપણને શું પૂતળા નાચતા લાગે આપણને નાચતા પૂતળા લાગે પણ ખરેખર પૂતળા નાચતા નથી એનો દોર નટાવવામાં આવે
એમાં જગતમાં અનેકવિધ જીવાત્માઓ એ કઠપુતળીના ખેલ જેવું છે. એની પાછળ દોડતો કુદરતના હાથમાં, પરમાત્માના હાથમાં. હવે એ નચાવે નાચવાનું છે મારા બાપ. એટલે એ વિવેક આપણને પ્રાપ્ત થઈ જાય તો જગતમાં કંઈ બહુ દુર્લભ રહેતું નથી. જીવન આપણને જે ભારૂપ છે એ સહજ બની જાય. આ જીવન આપણું તો હરદમ હાલી જ રહ્યું હોય, નિરંતર હાલી રહ્યું હોય. આમાં દેહ આવે છે, દેહ જાય. આપણને ખબર નથી કે દેહ હોવાથી એમ થાય કે આપણે સી અરે આપણા થકી આ દેહ છે, આપણા થકી આ જગત છે. આપણે જાગી તો બધું એ બધું પ્રકાશમય છે. આપણે હુઈ જાય બધું હુઈ જાય, કશું રહેતું નથી. એટલે મારા બાપ એવો આપણને વચનનો વિવેક પ્રાપ્ત થયો, એવું જ્ઞાન પ્રાપ્ત થયું, એવી ગુરુની કૃપા પ્રાપ્ત થઈ. એટલે હવે નવા વર્ષમાં હવે આશીર્વાદ તો શું આપવા? આપણે બધા ગુરુ મળ્યા એ મોટો આશીર્વાદ છે આપણે, એ પરમાત્માનો રાજીપો. જેને જેને ગુરુ મળ્યા ને મારા બાપ, એને પરમાત્માએ આશીર્વાદ જ આપી દીધો. હવે ગુરુની આજ્ઞામાં રહીને આનંદ કર. ગુરુ મળ્યા એનો તો આનંદ જ કરવાનો, લહેર જ કરવાનો. એટલે જ આપણા દાદા લાભેશ્વરનાથે કીધું કે લહેર છે, લહેર છે, લહેર છે. કે કોણ? કે જેને ગુરુ મળ્યા એનો લહેર છે. ગુરુ મળ્યા એનો લહેર છે. હવે આપણે ગુરુમાં રહેવાનું રહ્યું. ગુરુ તો મળ્યા બધાને, હવે રહેવાનું છે. હવે રહેવાનું એટલે રહેણીમાં રહેવાની જરૂર છે. બસ હું તો ખાસ એ ભલામણ કરું. કદાચ ભજન ગાતા આવડે ના આવડે, કદાચ કપડાં આપણે બદલવા નથી, આપણે કાંઈ ભાષા બદલવી નથી. જે ગામમાં રહેતા હોય, જે ઠેકાણે રહેતા હોય, જે નાતી, જે જાતિ, જે વ્યવહાર કરતા હોય, કાંઈ બદલવું નથી. આપણા માથે ગુરુ હ ધણી સ એવું નક્કી કરી અને એના કેમેરા બહાર નથી. આપણે એટલું નક્કી કરજો. ખોટો વિચાર આવે તો ચિંતવન કરજો કે આ ખોટો વિચાર ક્યાંથી આવ્યો મને. આપણે પગ ખાડામાં પડી જાય તો બીજાના ખાડામાં પગ આપણો પડે તો આપણે મૂર્ખ ના કહેવાય. એમ ખોટો વિચારે ક્યાં જવાથી આવો. એટલે બહુ ખોટાનો સંગ ના કરો. વિચાર ખોટા પડે એટલે કર્મે ખોટા થઈ જાય. મારા આપણે નહીં કે ભાઈ અન એવા આહાર જેવું અંદર નાખો એવું જ બહાર આવે ને મારા બાપ. તમે ઘંટીમાં નાખો દાણા, જે કોઠીમાં નાખો એ જ હાણામાં નીકળવાનું ને મારા બાપ. એમ જગતમાં જ્યાં ત્યાંથી બધું ભરતા નહીં. જોતું જ લેવો, જોઈ જોઈને વસ્તુ વારવી મારા બાપ. વગર જોતું નહીં કરવું. ને કે હવે બધું ગમે એટલું લાઈન ઘરમાં ભેર્યો અત્યારે બાયું અત્યારે જો આપણે દિવાળી ઉપર સાફ સફાઈ કરે ને એટલે અમારા ઘરના કે આ બધું લાઈન ભર્યા એ અમારામાં માથાકૂટમાં જ થઈ ચાર દાડા. એટલે વગર જોતું ના લેવું, જરૂર પૂરતું જ રાખવું. એમાં જરૂર પડતા શબ્દ સાંભળવા, જરૂર પડતું જોવું, જરૂર પડતું ખાવું, જરૂર પૂરતું હાલવું, જરૂર પૂરતું પહેરવું, જરૂર પૂરતું ઓઢવું. અને આમે જોજો ઓઢવામાં હતા હવે શિયાળો આવ્યા પછી એવી નહીં રાખજો. પાસે હોળ તાણીને હોવાય એવી રાખજો. જો ટૂંકી પછેડી છે ને તો ટોંટિયા વારવા પડશે મારા. એટલે આપણે ગુરુના બાળકના ટોંટિયા ના વારવા પડે અને કાયમ જે સ્થિતિમાં આનંદ કરી લેવાનો. જે સ્થિતિ જેવી વિધિ રાખે રામ, એવી વિધિ રહ્યો રામ. આપણા પ્રાપ્ત પ્રમાણે જે કંઈ દેહમાં આપણને પ્રાપ્ત ભાગ્ય આપ્યું હોય એ આપણે જોયા કરવાનું. આપણે મળ્યું છે એમાં આનંદ કરવાનો ટૂંકમાં. અને દરેકને જેટલું જોઈએ તો મારા નાથે આપ્યું જ છે મારા બાપ. આ તો આપણે બીજા ત્રીજાની હરખામણી કરીને એટલે ઓછું વધતું પડે, ઓછું પડે એટલે મને રાગું થાય, વધુ થાય, મને અહંકાર કરે મારે જેટલું બધું. બાકી જેને જેટલું આવ્યું મારા નાથે બરાબર જ આવ્યું. અને પેટ તો બધાને હરખું જ આવ્યું હોય. મેં કાજુ બદામ નાખો, ખીચડી નાખો, હવા છે એની હાડી ભરી જાય, પછી કાજુ, પછી થોડા મોટા હલવો નાખો તો પછી તો ઓટકર આવી દેવાનો. રવા દો. કોઠીમાં જોઈ એક ટક તમે નાખી દો 24 કલાકમાં એટલે એ 24 કલાક હાલ્યા કરે આપણું મારા બાપ. ટંકી જે મળે એ મારા બાપ. એટલે બહુ સંતોષ રાખજો મનમાં, શાંતિ સહજ. આપણે પાણી શાંત હોય, સવારમાં ઉઠીને પાણી શાંત હોય, પણ મેં કાંકરી ચાલો કરી લોડાનો એમ આપણું જીવન તો
શાંત જ છે, સ્વભાવે શાંત છે આપણું જીવન. પણ મય આપણે આ મનમાં સંકલ્પ વિકલ્પ રહે ને એ કાંકરી ચારા જેવા છે મારે. આપણે બધું નાખ્યા કરી જેમ તે કાંકરી ચારો. એટલે મારા બાપ અને આમે ડોર બેહી દવા દેવો થોડા પહેલા હાવ ડોરું પાણી નહીં હોતું. ઘણી જગ્યાએ પાણીમાં આપણે પીવા ગયા હોય પણ પાછા લીલ વરી હોય ને લીલ, પણ એ ઉપર ઉપર હોય, આપણે હટાવી દે એટલે લીલ વરી જાય. ટૂંકમાં એમ દેહના કર્મો છે ને આપણા દેહાથી આ સંસારના એ લીલ જેવા આગા પાછા કરો ભજન થાય એવું મારા, તો ભજન થાય એવું. પણ આપણે લીલ જોઈને પાછા વારે ઘડીક જોઈ નાટેથી તથ્યા પાછા આવી ટૂંકમાં. એટલે મારા બાપ પછી નાખેલું પીવો ને એમાં બહુ દાડા નાટક. જ્યાં અંદરથી જ આવતું હોય ને, અંદરથી પેલા આપણે વીડાના પાણી હતા, ગામો ગામ કૂવા હતા, ક્યાં રોગ થતા હતા. અત્યારે તો આરો મશીન, ગામો ગામ આરોના પાણી, તોય કાકો અત્યારે પાણીના જન્ય રોગ વધુ થાય, પાણીના જ રોગ વધુ થાય. એટલે અંદરથી જે આવે કુદરતી, એટલે કુદરતી બહુ ખાવા પીવાની ટેવ પાડ્યો. બહુ ફાસ્ટ ફૂડ નહીં, બહુ ફાસ્ટ નહીં હારું. ધીમી ગતિ, મધ્યમ ગતિમાં હાલવું જોઈએ ટૂંકમાં. બસ દેખાદેખી નહીં કરવી ગુરુના બાળકોએ. જેનો ભજન કરવું હોય એમાંથી બધામાંથી સમય બચાવી અને આપણે ભજનમાં સમય આલો. વ્યવહાર તહેવારે આડા દાડે કરી લે તો આઠમના દાડે યોગ લેવાય, પણ આપણે આઠમનો વ્યવહારનો દાડો બે એક રાખીએ. વાંધો એક રાખીએ. પહેલાં આગળ અવસર કરી લીધા હોત તમારા પાસે. ઘણા આજ કે કાકાને મળવાનું, બાપાને મળવાનું, ઘણાના ફોન આવ્યા, ઘણા ફરવા ગયા. હવે ફરવા નહીં, ઘર બાંધીને રહેવાની જરૂર. ક્યાં ક્યાં પડ્યો બધા. અને આ બધા સકેડામાં ફરવાનું છે. પછી જો આ વખતે જો ફેરો સ્થિર ના કર્યું મનને તો પછી સકેડામાં ફરવાનું છે વગર ભાડે પછી ફરવાનું બધું. એટલે મારા બાપ બહુ ફેર ફૂદડીમાં ના આવું, બહુ સકેડામાં ના ચડું, મન ચક્રાવે ના ચડું. ભજન કરો તો શાંતિ થાય, ભજન કરો તો સુખમણા થાય. ઘણા કે સુખમણામાં ભજન કરાય, પણ ભજન કરો તો સુખમણા થાય. ભજન ના કરો કેમ સુખમણા થાય? દુઃખમણા તો રહેવાની આખી જિંદગી. ભજન નથી કરતા ને એ મોટો ટ્રમ્પ થઈ જાય ને અમેરિકાનો રાષ્ટ્રપતિ, એને દુઃખમણા જ છે મારા. એને દુઃખમણા, એને શાંતિ નથી. બહુ બહારથી શાંતિ ગોતતા નહીં. શાંતિ તમારું સ્વરૂપ છે, આપણા આત્મા સહિત શાંતિ મારા બાપ. સુખમાં શાંતિ ના મળે, દુઃખમાં ક્યાંથી હોય? શાંતિ સ્વરૂપ છે આત્મા, એ સ્વરૂપ પદે દર્શાય. જે આપણને જે સ્વરૂપનું ભાન આપ્યું એ જ શાંતિનું પદ છે મારા, એ જ શાંતિનું પદ છે. એટલે શાંતિ શાંતિ કદાચ આપણે ધૂન લગાવી જ નહીં થાય. શાંતિ સ્વરૂપ છે આપણું. બીજી બધી મનની ઉપાધિ મૂકી દેવી અને ભજન કરવું છે ને, એને તો કુદરત સહાયક છે, દેવી દેવતા એ સહાયક છે. તમને એમ થાય દેવી દેવતાનું નોખું કરવાનું, નોખું ના કરો તમે, આ ભજન કરો ને તો એ લોકો સહાયક છે બધા. આપણે બધા દેવ આપણા સામે ઊભા જ હોય ટૂંકમાં. આપણે દ્રષ્ટિ નથી આપણામાં. ના કે દેવી દેવતા ફરતા આંટા મારતા ક્યાં અમને કામ બતાવવાનું કરી. અને પેલા આખા જગતવાળા માથા ખોડા તો એ આમ અવરા ફરીને બેઠા, કોઈ દર્શન નથી દેતા, કોઈ નથી દેતા. આ ઘણી વખત વચ્ચે જયંતિ બાપા અગાઉના સત્સંગમાં વાત કરતા કે 24 કલાકે તિરુપતિ જાઓ અને એ મૂર્તિમાં બેઠેલા ભગવાનના દર્શન કરવા હોય ત્યાં 24 કલાકે માંડ મેળ આવે અને હામ મૂર્તિના હામ આવી જાય ત્યાં તો પેલા કે જાઓ આગળ જાઓ, બીજા નંબર આવે, બીજા નંબર આગળ લાઈન ચાલુ જ હોય, ચટકા મૂકી. અને આપણને રોકડો મળ્યો એ આ મનાતો નથી, મનાતો નથી. આપણે ગાય થાળ કે સબરીના બોર ખાધા, કર્માબાઈનો ખીચડો ખાધો, હવે એના ખાધા આપણા ક્યારે ખવડાવીશું તમે? આપણા ઘરે ભાવ પ્રેમ આપણા સદગુરુ આવે થોડુંક મૂકી દો ને એના મોંમાં, કુદરતના મોઢામાં પહોંચી ગયો. અને આવડી તો જ આવ્યા હતા કે પેલા વૈકુંઠી મુગટ પહેરી નતા, ગુરુ રૂપે જ આવ્યા હતા, સંત રૂપે જ આવ્યા હતા. અત્યારે આપણે રામને કંઈક ભગવાન કહેવાય અને સબરીના દ્વારે આવ્યા. તારે ક્યાં એ લોકો માનતા હતા કોઈક કે વનવાસી આવ્યા છે, કોઈક રાજાના દીકરા હતા વનમાં આવ્યા, એના બાપે કે બહાર કાઢી મૂક્યા,
એ આયા આપણી સબરીને કે ઓળખાણ આવીએ તો એમને ક્યાં ખબર હતી કે રામ ભગવાન છે? એમ આપણા ઘરે ગુરુ મહારાજ આવે તો ગામમાં જ્યાં ઠંડેરો ફૂટવાની જરૂર, મારા ભગવાન આપણે માનવાના, ભગવાન આપણે માનવાના. નૂતન વર્ષનો અર્થ થાય નવું શરીર ધારણ કરો, શબ્દ સ્વરૂપ. તમે શબ્દ છો ને એ તમે છો. જગતે આપણને રૂપની ઓળખાણ કરી આ દેહ. હવે એના ઉપર બધા બિલ્લા મારી દીધા, ઠાકોર ને પટેલ ને બ્રાહ્મણ ને પંડિત ભાઈ ને બહેન, આ બધું આ રૂપના જ છે, શણગાર રૂપિયા જ છે બધા. હવે એ ગુરુ મહારાજ દીદી મળ્યા તેથી એમને કીધું કે આ દેખાય ને વાત કરી નાખ. કે તો થયું કે જે તું બોલશ ને એ તું વસ્તુ લેવા. અને આપણે બોલ્યા હતા ત્યારથી ખબર, જેથી માના ઉદરમાંથી આ શરીર આવ્યું, નાયડો તોડ્યો અને જ્યાં પ્રાણ આમાં લાગ્યો શરીરમાં, ત્યાં તમે બોલ્યા હો, પણ રોવા માંડ્યા હતા. કારણ કે ભગવાન આરે વાતો કરતા કરતા આવ્યા હતા અહીંયા ભગવાનના કોલ દે, અને જગતમાં બધું જોયું, મતલબ એ માણા જગત માયામાં. માયામાં એમ તો રોવાનું જ છે ને. સુખદેવે ભાગ્યા હતા તો આ માણા તીમરો હું કરી કરીને માન કે હું ભગવાનનો આયન બસ આ બધા પાસે એમનો કરી નાખજે, ચકેડામાં ચડાવી દે છે. અને લગભગ ગુરુ ના મળે ને ત્યાં સુધી રોવાનું મળતું જ નહીં. મળે ત્યાં સુધી રોવા અને બીજાને રોવડાવતો જાય તો મોકાણું હોય મંડાય માણસ. આ તો ગુરુ મળી જાય અને હાથી ઓળખાણ કરે કે આ રોવા વાળો નથી, તું તો હસવાનો હતો. જબ આયો તુમ જગત મેં તુમ રોવે જગ હશે, પણ એસી કરણી કર ચલો તો તુમ હસીન જગ રોય. તમે એવું કર્મ કરો, સદગુરુના ચરણે જઈને ભજન કરો, આખા જગતનો રાજીપો થઈ જાય, તમારો રાજીપો થઈ જાય, જ્યાં જવતા રાજીપો થઈ જાય, રોદડા મટી જાય રોવાના. એટલે નવા વર્ષે સંકલ્પ કરજો, બીજું ત્રીજું ઓછું કરીને ભજન વધારજો. મારા ભજન વધશે તો વજન વધશે, તમારા આત્મામાં વજન વધશે, ગુરુના ઘરમાં તમારું વજન વધશે, પરમાત્માના શરણમાં તમારું વજન. એને રાજીપો છે કે આ બીબું બનાવ્યું, મને માથે નહીં જ પડ્યું, મહેનત પ્રમાણે આ વળતર મળ્યું. તો શેડું જ્યારે મોલ પકવાનીનો પાકન ખરાબ આવે ને, ઢગલો થાય એટલે રાજી થાય કે હવે મહેનત રંગ લાવી એરે. આ હું કહીશ, મારા હકા કાચે, મારું કુટુંબ કાચે, અને જ્યાં જશે કોકના પેટમાં પડશે તો રાજી તો થશે જ ને. એમ પરમાત્મા આપણો રાજી થાય, કંઈક ભજન કરજો તો. બાકી હવે તો શરીરમાં બહુ ખાજો ને તો કોલેસ્ટ્રોલ થાય, એવું કંઈક કે બધું મેદ વધતો જાય ટૂંકમાં, પછી એસિડિટી બીજું કેટલાય રોગ થાય. ટાઈમે પછી ખવાય નહીં, પીવાય નહીં, મોંમાં સાંધાઈ પડી જાય મારો વખતે. એટલે એ બધા એમાં ના જવું હોય ટૂંકમાં. આ વજન નથી વધારવું પેલા કાંટા ઉપર 100 કિલો 1.5 કિલો. હવે વજન ઘટાડવા લોકો જો પેલા વ્યાયામ કરન, કસરત કરન, હેંડવા માંડન. ડૉક્ટર કે હેંડ, ડૉક્ટર કહેતા હેંડ, પણ ડૉક્ટરના હેંડાડે કેટલું હેંડા હાથું પડજો. અને આપણા ગુરુ હેંડાડો તો એ છેલ્લા શ્વાસ સુધી તમે હાલજો ભજન. સમજાય? ગુરુએ તમને ભજન કરવાનું એ નથી કરતા. અને ડૉક્ટર કે જો તમે થોડુંક 3 કિલોમીટર હાલજો ને કે જ્યાં માનજો. ડૉક્ટરનું કીધું કરી જો, હગાનું કીધું કરી, ગુરુનું કીધું કરતા. અને ગુરુનું કીધું તો પડે પાથરણે કરવાનું. જો ભજન કરવામાં ક્યાં કોઈ વર્ણનની જરૂર છે, કોઈ માનની જરૂર નથી. અને તમારે પૂજા કરવી રોજ સવારે માનસ પૂજા કરો ને ગુરુની. બધું વાંચેલું હોય ને તમે તારો કાશ્મીરનો બગીચો લાવો, ગુરુના હોનાના સિંહાસને બિહારો, એવા મખમલના જામા પહેરાઈ દો બધા. ત્યાં બી લાલો ભાવ કરો, ભાવ. ગુરુનો ભાવ જોઈએ, ભગવાન ભાવના ભૂખ્યા, વસ્તુ પદાર્થોના ભૂખ્યા ના હોય મહાપુરુષો. એટલે મારા બાપ, નવા વર્ષે આપણે એક વાત પાકી કરવી હોય કે વજન વધારવું હોય ટૂંકમાં. આ તમે જે કાલ ખાતના ચોપડા અત્યારે ચોખ્ખા થાય, એમાં ચોપડા તપાસ કરો એટલે કેટલું આમાં નફો અને કેટલું નુકસાન. તો આપણે નક્કી કરજો કેટલું આમાં ખોટનો ધંધો ખાતો. મળ્યું કમાઈ કરવાનું સાધન છે. કેટલા શ્વાસ આપણા વૃથા ગયા ટૂંકમાં, કેટલા લેખેલા ગયા એ નક્કી કરજો મારા બાપ. કયા કેલેન્ડર વર્ષમાં પાના તો રોજ પાડ્યા, પણ કયા દાડે ગુરુની યાદ નથી આવી. અત્યારે સાંભળો ને ગુરુ સાંભળો ને એ જુદી વસ્તુ.
ગુરુને યાદ આવશે ને તો ગુરુ કહેતા પરમાત્મા આખો દાડો તમારું ધ્યાન કરશે. તમારે એક વખત ધ્યાન કરવાનું, એ આખો દાડો તમારું ધ્યાન રાખો. એક વખત આપણે હાજરી પુરાવા થઈ, ગમે ત્યાં જઈને હાજરીમાં રહી એટલે હાજરી પૂરી દે એટલે સાહેબ નક્કી થઈ જાય કાઈ ગયો આ, બરોબર આવી ગયો. એમ સવારમાં હાજરી પુરાઈ દેવી, સમરણમાં હાજરી પુરાઈ ગયો. અને આજે સુધી વખતે આપણા માવતર હોય, તમે મોડા સુધી ના આવો ત્યાં સુધી એ જાગતા હોય. આપણા ગુરુને ના જગાડવા તો આજે સમરણ કરીને હુઈ જજો એટલે ગુરુ કે હા હુઈ ગયો. મારે ને ક્યાં હુવા, છોકરું હુવો પછી માં હુવા, સમજાય? અત્યારે તો આપણે મોબાઈલમાં બીજામાં ત્રીજામાં આપણે હોઈને ગુરુને હુવા ના દે. આપણા ભાઈ ગયા સત્સંગ સાંભળજો, સત્સંગ સાંભળતા હુજો ને તો તમારા ફોનમાં પ્રોગ્રામ પૂરો થઈ જશે, પણ તમે હોઈ જશો, સમજાય? અને બીજા નહીં હોવા દે. પેલા અત્યારે બધું કોમેડી બધું જેટલું આવે, જેટલું આવે ખરું ખોટું ટોકમાં આવો ને, એમાં બહુ નહીં કરવું. એમાં ડેટા બગડશે અને તમારા દાડા બગડશે, જીવન બગડશે. એટલે બહુ મોબાઈલમાં ના રહેતા, મનમાં મોબાઈલ ના રાખતા. મોબાઈલ ઘરમાં રાખજો, ઘરમાં રાખવાની છૂટ, મનમાં મોબાઈલ ના રાખતા. ગમે જગત રહ્યું ઘરમાં જગતને રાખો, ઘરમાં બીજા વાના મનોરંજનને રાખો, ભજનમાં રહેવું અને ઘરમાં ભજન રાખવું મારા બાપ, તો મેળ ખાઈએ. સવારમાં ઉઠી આપણા વડીલોના ઉઠી જય ગુરુદેવ કરો તો એના સ્વાભાવિક તમને આશીર્વાદ મળી જાય. એનું કીધું તમારું જાતે કરતા થો ને તે રાજી થઈ જાય. આપણા માવતરે રાજી થાય, આપણા ગુરુ રાજી થાય, આપણો આત્મા રાજી થાય. ઘણા કે આપણે કરી એમાં ગુરુને કેવી ખબર પડતી હોય, એટલે તમારો આત્મા છે એ ગુરુ, એ ગુરુ છે. અને આત્મા આમાંથી જતો રહે ને આખો પાસથી જો તમને કોઈ ઉઠાડશે નહીં, આખું ગામ ભેગું થાય તો ઉઠશો નહીં, તમારે ઉઠાવવા પડશે તમને પછી. એટલે આપણા ગુરુની દ્રષ્ટિમાં એનો આત્મા છે, એ જ તમારો આત્મા, એ જ ગુરુ. પહેલી જ વાત નક્કી કરજો, આત્માથી અન્ય ગુરુ ના હોય ટૂંકમાં. અને આત્મા છે ને ગુરુ, એ નિરંતર ગુરુ હોય, એ કાયમ છે. દેહ કરીને ગુરુ બધાને ન્યાય ના આપી શકે, બધે હરીફરી ના કરતું, પણ આત્મા સ્વરૂપે બધાના અંદર રહેલા હતા. અને આત્મા આવો તો કહો તમે જેનું ભજન કરો એ તમારો આત્મા, જે ભજન કરો એ જ આત્મા, જે ગુરુએ નામ આલ્યું એ જ આત્મા છે. અને હાવ છેલ્લી વાત, ચોખ્ખી વાત, તમારા શ્વાસમાં જે નામ છે ને એ જ આત્મા. અને એનું ઉન્મુનિય ભજન કરવાનું, મોઢે નહીં. ઉન્મુનિ એટલે શ્વાસોશ્વાસ ભજન કરો. જે ગુરુએ આપણને કીધું એ રીતે ભજન કરો, એને ઉન્મુનિ કહેવાય. બાકી જગતમાં તો ખેતરી ચાદરી ભૂતરી જેટલી માથાડું મોટા માથે પડવાની વાતો. આ સીધી સટ વાત છે. તમને ગુરુએ કીધું એમ કરાય, આપણા ગુરુએ કીધું. બાકી જગતમાં કેટલું અવરા કાન પકડાવનારા કેટલા જ મારા બાપ હેલું કાઠું કરાવવા, અને આપણે એવા કાઠા કરવા વાળા થઈ જાય. ટોકમાં હેલું ગમતું નથી. ગુરુએ ભજન આપ્યું સૌથી હેલું, સૌથી હેલું આપણને મળે. બીજા બધાએ કાઠા. અમે એક જગ્યાએ ગયા હતા ને કંઈક સૌરાષ્ટ્રમાં, હનુમાનજીનું કંઈક મંદિર હતું, એવું કંઈક હતું. તે ખાવાની વાર લાગી, ધૂન બોલે તોડી નાખ્યા. 2 કલાક ભજન બોલ્યા, ધૂન બોલ્યા, શ્રી રામ જય જાય. ત્યારે માંડ 2 કલાકે થાળી મંડાવ માંડી. અને આ ભજન તમારે ધૂન લાગી જાય, ધૂન કરવાની તો નથી, ધૂન લાગી જ થાય. અને ધૂન લાગે ના તો કે રૂપો રેવે રેનમાન તા ખીલાવે, કે ધૂન લાગવી જોઈએ. એક રૂપા ભગત કરીને થઈ ગયા, મહાન સંત થઈ ગયા. તે નાનપણથી 6 મહિનાના હતા અને ગુરુદ્વારમાં મૂકી આવેલા એમના માવતર. એ ગુરુની દયાથી આવ્યો છે અને છોકરો જ માનતામાં રાખ્યો હતો. તે મોર મૂક્યો એટલે ગુરુએ કહી દીધું કે હવે અહીં માનતા ધરી પાછી ના લઈ જાય, માનતા અહીં રવા દો. પછી રૂપાના ગુરુએ મોટું ગુરુદ્વારમાં મોટો થયો ટોકમાં. પછી 16 વર્ષ સંસ્કાર આપ્યા ગુરુએ, નામના સંસ્કાર આપ્યા, દીક્ષા આપી.
પછી જગતમાં ભિક્ષાવૃત્તિ કરવા માટે મોકલ્યા. હવે ભિક્ષાવૃત્તિ કરતા હતા ત્યારે એક બેનના આણું વળતા હતા બેન, અને બાજુના રૂમમાં તૈયાર થતા હતા. અને એ રૂપા ભગતને ખબર નહીં, એ બાજુ જઈને ભિક્ષા દે કે ઉભા રહ્યા. ઘર આ બાજુ હતું, આ બાજુ બેન હતા. એટલે બેને વિચાર્યું કે હારું રહ્યો, ભગવાનની કંઈક દયા. આજ મારા હારે જો મારા બાપના ઘરે 5 આંગળીનું ફોન કરતી તો બેન કંઈક લોટ કે કંઈક અનાજ લઈને આવ્યા, જે કંઈક કાચું હતું. પણ વસ્ત્ર એ નાતા આવ્યા ને, એટલે વસ્ત્ર આડું થોડુંક આમ ધાંકેલું દાંતીના પાટે. રૂપા ભગતનું નજર પડી, તેની ગુમડું થયેલું નાના હતા, ગુમડું બહુ થયેલું. એ ગુમડાને હિસાબે એટલી બધી પીડા થતી એ વખતે, પણ અહીંયા દેશી દવા વૈદું કરીને મટી જાય લૂંટોકમાં જન્મ ગુરુ મહારાજના હાથમાં. બેનના ભાગ જોયો ને ઉપસેલા, જે આપણે કુદરતની રચના, બાળક માટે જે દૂધની રચના. હવે એ રૂપા ભગતના આવી બધી ખબર નહીં બિચારા, આવું જોયેલું જ નહીં સંતાનનું. નાનપણથી 6 મહિનાના હતા, ગુરુના આશ્રમમાં મોટા થયા અને જંગલમાં જ રહેતા. બેનને પૂછી વળ્યા, બેન આ તને તકલીફ નથી? મને એક સામાન્ય થોડુંક નાનું થયું હતું તોય મને તકલીફ થઈ, તને પણ આ તકલીફ નથી થતી? એટલે બેન પામી ગયા કે આ સામાન્ય બીજા ખોટા ભાવથી નથી કહેતા, પણ એ સહજ ભાવે કે અમને ખબર નથી. એટલે બેને એને કીધું કે ભગત બાપા, આ કુદરતની એક રચના. આજ મારા 98 આવ્યું, મારા સાસરવાસ થઈ, મારા પતિનો સંત છે, એના સંગથી મને 2-4 વર્ષે દીકરા દીકરીનું ફળ લાગશે, એના માટે ખાવાની વ્યવસ્થા. ઓહો, રૂપા ભગત પછી થેલી લઈને પાછા વળ્યા. બેન કે લઈ દો ભિક્ષા. એ લીધી ગુરુના આશ્રમે ઠેલી મૂકી અને બેસી ગયા રેનવાલા જંગલમાં. અને બેસી ગયા, જો આ 2 વર્ષ પછી 4 વર્ષ પછી બાળક જન્મવાનું છે, એની વ્યવસ્થા જો કુદરત કરતી હોય તો મારે ખાવા માટે ભિક્ષાવૃત્તિ કરવાની. ગુરુની આજ્ઞા હતી, ભિક્ષાવૃત્તિ કરીને મૂકીને જતા રહ્યા. પણ રૂપા ભગત બેસી ગયા, ભજનમાં ધ્યાન લાગી ગયું, શબ્દની ચોટ લાગી, બેસી ગયા ભજનમાં. હવે કુદરતી કરવું ને ત્યાંથી પેલો સંગ નીકળ્યો, પેલા જે વિચરતા હોય ને, વિચરતા એ પેલા ઊંટના બકરા ને એવું બધું નીકળતા હોય ટૂંકમાં, પેલા કચ્છી લોકો. હવે એનો ડંગો આવ્યો, એને જોયું કે આ કોઈક ભગત બેઠા બેઠા ભજન કરે તો આપણા બાળ બચ્ચા બહેનો છે, આનું રક્ષણ થાય, આપણે ગામમાં આગળ પાછું લેવા જઈ. અને આ ડંગો ઉતારો, ડંગો ઉતાર્યો. પણ એમને વિચાર્યું કે આપણે આ પ્યાલું જે ખીર બનાવી, ખીર દૂધની, એ લોકો ખીર જ ખાય ને, દૂધની ખીર બનાવી દીધી. પણ આ દેવ છે ને ભગવાનનું, આ ભગતના ભગવાન હરખા હોય કે, એટલે ભગત બાપાને ધરિયાઈ ગયા ખીર. આમ રૂપા ભગતના ભજન કરતા કરતા વિચાર આવ્યો ખાવાનો, ભૂખ લાગ્યું. આંજી ઉગાડી તો ખીરનો કટોરો ભરેલો, પેલા કસીનો કટોરો, કાહાનો કટોરો આખો ભરેલો. અને આમ નજર કરી તો ડુંગર, અને ડુંગર ઉપર નારિયેળના ઝાડ જોયા. રૂપા ભગત તરત જ એક સાખી લખી નાખી એનો ભાવને કે સરોવર ઉપર તરોવર, ગિરિવર ઉપર તરોવર, અને તરોવરમાં નીર, અને રૂપો રહેવે રેનમાં તાંખી લાવે. કે નજર કરી કે ડુંગર ઉપર નારિયેળનું ઝાડ હતું, ગિરિવર એટલે ડુંગર, તરોવર એટલે ઝાડ, એના ઉપર નીર એટલે નારિયેળમાં નીર ચડાય ને, નારિયેળમાં પાણી. ઓહો, છેક ડુંગર ઉપર અહીંયા પાણી ચડાવ. પાણીનો નિયમ તો હેઠે આવવા, ઉપર ચડાવવા, આ થઈ કળા કુદરતની તો નારિયેળના ઝાડમાં. અને બીજી લીટીમાં કીધું રૂપો રહે એનામાં તાર ખીલાવે. કે એટલે મારો ખ્યાલ ખાવા પીવા માટે આપણે મથરામને જ મતવાના, પણ આપણે કંઈક સંસારના દ્યાસી એટલે બધા લેણદેણના સંબંધો લઈને આવી. આપણા મા બાપ, પિતા, પત્ની, બાળકો, હગા વાલા, એ તો મિત્ર, એના માટે વ્યવહારિક માટે આ થોડુંક કરવું પડે આપણે કર્મ. અને ભગવાને ગીતામાં કલમ લખી, એક કાયદો બનાવ્યો કે કર્યા વગર કંઈ મળતું નથી ને કરેલું ભોગળ થતું નથી. કર્મ કરવું પડે, કર્યા વગર કંઈ મળતું
અમે જેથી બાપા મળ્યા ને તેથી બધું કરવાનું મૂકી દીધેલું. અમે બાપા મળ્યા નક્કી કર્યું ભજન જ કરવું. પણ બાપાને એવું લાગ્યું કે આ ભાઈ કંઈ કરતા નથી, એટલે બાપાએ મને સામે જ કીધું કે તમે કંઈક કરો તો કુદરતનું આવું ચાલશે કેવી તમને કે ઘરે આવો. અમે આ 10 રૂપિયાની સેવા કરતા ને હમણાં થોડા પહેલાં ઠાળકી નહોતા કરતા, પણ 10 રૂપિયા સ્વામી બાપાને ધરી તો સ્વામી બાપા કહેતા બધાને કીર્તિ કરીને, આ ભરત બાપો 10 ધરે તો 10માં કેટલું આલવું મારે કે એમ દાદા નહીં જોતા આટલા પૂરું પડી જાય, આટલા પૂરું પડી જાય. આપણે સાધુ રાખીને શું કરવું બહુ નાનું, એટલે અવલ નાનું એટલે બાપા કે કંઈક કરો ને પછી આપણે દેરીનું કાર્ય કરે, થોડુંક પંચાયતનું કામ કર્યું, એમ કરીને 2012 સુધી હલવ્યું. 2011માં બાપાએ શરીર સમાધિમાં મૂક્યું. એ પછી સ્વામી બાપાની કહેવાથી પાછી નોકરીએ મૂકી દીધી. અને પછી તો જો ને આ બધા તમે બધા થઈ ગયા, મને કંઈ કરવા જ નથી દેતા, કરવું પડે એવું નથી કંઈ, જેટલું જોઈએ એટલું આપી દે. 2-4 છોકરા હોય તો મા બાપને રાખતા, તમારો તો આખો સંસાર જો પરમાત્મા બધા એમાં ભગવાન પહેલાં વાત કરી ને. અને ભગત બની જાય ને તો બધા જે કામ કરે એના માટે ભગવાન જ કરે. જે બધા રૂપ ભગવાન જ છે. પછી પાણીનો પાલો પાઈ જાય તો એ ભગવાન, એ ભગવાન. આપણે શ્વાસ લેવડાવે એ ભગવાન, આ બોલાવે એ ભગવાન, આ દેખાડે છે એ ભગવાન, ખવડાવે એ ભગવાન, પીવડાવે એ ભગવાન, અરે તમારામાં સાંભળે એ ભગવાન. કારણ કે એ નક્કી પણ થઈ જાઓ તો બધું તમારે ક્યાં કંઈ કરવાનું રહ્યું, બધું કરતા કુદરત છે. અને કુદરત થોડીક આટલી જ છે, તો વ્યાપકમાં સાત વ્યાપકમાં કુદરત રહેલી. એટલે હવે પ્રસાદનો ટાઈમ થઈ ગયો, એટલે પ્રસાદી લઈને આપણે બધા પડ્યું અને આશીર્વાદ અધળક હો બધાના, એ બધાના ગાડું ભરીને બધાના આશીર્વાદ.